ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર વરસ્યા છે અને ગુજરાતનો ગઢ ગણાતા આ નરેન્દ્ર મોદી અને અમિત શાહને લઈને તેમણે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। આમ આદમી પાર્ટી અત્યારે આદિવાસી વિસ્તારોમાં તેમની પકડ મજબૂત કરવા માટે અને આવનારા દિવસોમાં પાલિકા પંચાયત અને ત્યારબાદ વિધાનસભા કબજે કરવા માટે તેમનો મુખ્ય ચહેરો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉતારેલા છે। તે અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે અને જે પ્રકારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની નીતિઓ છે તેનો તે સતત વિરોધ કરી રહ્યા છે અને ગુજરાત તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે। અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો પણ આ ગઢ છે અને આ ગઢમાં કેવી રીતે ગાબડું પાડશે આમ આદમી પાર્ટી, કેવી રીતે મજબૂત થશે તે દરેક મુદ્દે ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે। ભાજપ અને કોંગ્રેસના લોકો એવું કહેતા હતા કે ગુજરાત એ મોદી અને અમિત શાહનો ગઢ છે, ત્રીજો મોરચો ચાલવાનો નથી, ત્રીજી પાર્ટી ચાલવાની નથી। આજે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં દોડે છે અને આમ આદમીને જે પ્રકારે સમર્થન મળ્યું છે એ પ્રકારે તમે જોતા હશો કે આજે ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે। તમે હમણાંના સર્વે પણ જોતા હશો કે બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે। ત્યારે આમ આદમી પાર્ટી કોઈની સાથે પણ તાલુકા જિલ્લામાં ગઠબંધન કરવાની નથી। આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીઓ સ્વતંત્ર લડવાની છે અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અનેક અમે જે પ્રકારે દાહોદ જિલ્લા પંચાયત છે, નર્મદા જિલ્લા પંચાયત છે, વલસાડ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, એમાં અમને પૂરી અપેક્ષાઓ છે કે લોકો અમારી સાથે છે। અમારી જિલ્લા પંચાયતો પણ બનશે, આવનારી વિધાનસભામાં પણ અમારા ધારાસભ્ય આ વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભામાં જશે। ને તમે દાહોદ જિલ્લાનો વિકાસ કઈ રીતે દેખો છો? દાહોદ જિલ્લાનો વિકાસ આજે રૂંધાઈ ગયો છે। આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં દાહોદની ગણના થાય છે। જો એનું સૌથી મોટું કારણ કોઈ હોય તો દાહોદ જિલ્લાના લોકો માટે બનતું બજેટ અહીંના નેતાઓના અને અધિકારીઓના પેટમાં જાય છે, જેના કારણે દાહોદ જિલ્લાનો વિકાસ નથી થયો, જેના કારણે દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે, બેરોજગારોની સંખ્યા વધારે છે, શિક્ષણનું સ્તર નીચે છે, શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, આંગણવાડીઓની ઘટ છે। આ તમામ બાબતોમાંથી દાહોદ જિલ્લાને કાઢવું હશે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આવે સત્તામાં तो दाहोद जिला ने न्याय મળશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ। दाहोद जिले के अंदर एक कथन बहुत लोकप्रिय हो रहा है और उसमें चर्चाएं बहुत हो रही है, जो कि आम आदमी पार्टी ने इस बार दिया है ना बेटा का और ना बाप का, इस बार गुजरात आपका। तो इसके बारे में क्या कहो? ना बेटाનું ના બાપનું, ગુજરાત આપનું। ગુજરાતમાં અને દેશમાં નેતાઓના પરિવારવાળા જ લડે, એનો છોકરો હોય, એનો ભાઈ હોય એ જ લડે। દાહોદમાં બી સાંસદ હોય તો એનો ભાઈ જ ધારાસભ્ય બી લડે। અમારામાં એવું નથી। આમ આદમી પાર્ટી બધા જ લોકોને મંચ આપે છે, બધા જ આવો એક પરિવારની જેમ સાથે મળીને આપણે લડીશું। જે પ્રકારે આદિવાસીઓના બજેટમાંથી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચો થાય, વડાપ્રધાનના કાર્યક્રમોમાં 100 કરોડથી વધારે ખર્ચો થાય, વિકાસ યાત્રાઓમાં ખર્ચા થાય, અમૃત મહોત્સવોમાં ખર્ચા થાય, એમના પ્રચાર પ્રસારમાં ખર્ચા થાય, એમના જમણવારમાં, નાસ્તામાં, ચામાં, એનાથી આદિવાસીઓમાં કુપોષણ વધી ગયું છે અને આદિવાસીનું બજેટ આજે આદિવાસીઓ માટે વપરાતું નથી। એટલા માટે આવનારા દિવસોમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ અને અમે સ્લોગન આપ્યું છે, ન બેટાનું ન બાપનું, ગુજરાત હવે આપનું। આપ એટલે આપણે બધાનું ગુજરાત, એટલે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે। નાંઢેલાવ ગરબાડા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા મળી અને આજની આ પરિવર્તન સભામાં ભાજપ, કોંગ્રેસ, બાપ પાર્ટી અને અન્ય સંગઠનોમાંથી ઘણા આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એમનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ। જે પ્રકારે હજારોની સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી હતી એ પુરવાર કરે છે, સાબિત કરે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમામ લોકો આમ આદમી પાર્ટી સાથે છે અને આમ આદમી પાર્ટીને દાહોદ જિલ્લા પંચાયત હોય કે તમામ તાલુકા પંચાયતો એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને સ્વતંત્ર જીતશે એ આજે જનમેદની પરથી સાબિત થાય છે। અમારી અગાઉ જે સભા હતી સરવાઈ ગ્રાઉન્ડ ખાતે
તો ત્યાંના સરપંચને ભાજપના ધારાસભ્ય અને સાંસદ દ્વારા ડરાવવામાં આવ્યા અને દબાણો ઊભા કરીને એમણે અચાનક ગઈકાલે અગાઉ તો એમણે સહમતિ આપી અને ગઈકાલે અચાનક જ કાયદો વ્યવસ્થા જળવાશે એમ કરીને અમારી સભા ન થવાનું કારણ દર્શાવી આપ્યું. માત્ર ને માત્ર 18 થી 20 કલાકની અંદર નંદેલાવ ખાતે એક જમીન માલિકે અમને જગ્યા આપી અને અમે અહીંયા સભા કરી. આ લોકશાહી દેશમાં જે પ્રકારને દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીનો જે ડર વધી રહ્યો છે એ આનું નીતિ જે તાનાશાહીની છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. અહીંયા મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ જે બચુભાઈ ખાબડના દીકરાઓએ કર્યું, એ જ પ્રકારે ગુજરાત પેટર્નમાં ખૂબ મોટું કૌભાંડ છે, આદિ આદર્શ ગામમાં ખૂબ મોટું કૌભાંડ છે, એ જ પ્રકારે નળસે જલમાં પણ ખૂબ મોટું કૌભાંડ છે. અહીંયા દાહોદ જિલ્લામાં 73 AA ની જે આદિવાસીઓની જમીનો હતી એ પણ આ નેતાઓના ઇશારે અધિકારીઓએ બારોબાર થર્ડ પાર્ટીઓને વેચી મારી છે. એની પણ તપાસ ચાલતી હતી અને ભાજપના નેતાઓના સુધી રેલા ગયા અને તપાસો પણ બંધ થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં એમના કૌભાંડો ઉજાગર કરવાનું કામ પણ કરશે અને સાથે સાથે જ્યાં પણ આ ભાજપના નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે, આદિવાસી સમાજને ડરાવવાનું કામ કરશે, તેની સામે આમ આદમી પાર્ટી પૂરી મક્કમતાથી લડશે અને લડવા માટે અમે કટિબદ્ધ છે. ત્યારે સભા ન થવા દેવાનું માત્ર ને માત્ર કારણ અમને એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, કોળી સમાજ હોય કે દલિત પીછડા વંચિત સમાજ હોય, એ જ્યારે SIRની વાત કરે, UCCની વાત કરે, UGCની વાત કરે, બંધારણીય અધિકારોની વાત કરે, સામાજિક અધિકારોની વાત કરે અને પોતાના બજેટની વાત કરે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.